એક બધું બને. એમ ભગવાન એક છે, રૂપ અલગ અલગ છે. કોઈ રામ રૂપે આવ્યા, કોઈ કૃષ્ણ રૂપે આવ્યા, કોઈ શિવ રૂપે, કોઈ વિષ્ણુ રૂપે, કોઈ સ્વામિનારાયણ રૂપે, કોઈ વિષ્ણુ ભગવાન, કોઈ રામદેવ, બધા અલગ રૂપ. પણ માણસને જે ગમે તે એવું નથી આને જ પકડો. તમને જે યોગ લાગે, તમારા મનને જે ગમે એ ભગવાનને પકડો. પણ સવારમાં જાગીને એક એક માળા બેયની કરો કુલદેવીની ભગવાનની, તો 1 મહિનામાં તમારી આંખનો વિકાર મટી જશે. તમને નવીન દેખાવા મળશે. કોઈની ઈર્ષા ન કરી, કોઈનું ખરાબ ન કરી. સારું દેખાશે, ખરાબ નહીં દેખાય. લોચન ચાતક જીન કરી રાખે. જે પોતાની દ્રષ્ટિની સાવધાન કરવી હોય તો 1 મહિના સુધી પ્રયોગ કરી લીધો, પછી તમે જોજો કેવું લાગે. તમારી આંખમાંથી વિકાર, અને વિકાર જતો રહેશે તો સપનામાં તમને દર્શન થશે ભગવાન. એક મંદિરમાં ગયા હશો, એક કથામાં જઈને બેઠા હશો, કથા સાંભળતા હશો, તમને મજા આવતી હશે, એવું ચિત્ર દેખાશે. પણ એ આંખ પવિત્ર થાય ત્યારે. કદાચ તમને નહીં સપનું આવ્યું, ક્યારે કથામાં ગયા આવ્યું કોઈ આવતું જ નથી. કોઈ મંદિરમાં તેમ ભગવાને પગે લગાવવા જેવું સપનું કોઈ દી આવ્યું છે? તમે વિચાર કરો જ નથી ક્યાંથી યાર. ભગવાનનો તમે વિચાર કરો તો 100% સપનું ભગવાનનું આવવું જ જોઈએ. 1 મહિનાની અંદર મળે. અહીંયા નારદજીની પાસે, નારદજીએ મહાત્માઓ પાસે